हेलो फ्रेंड्स, हूँ छूं बीना जोशी। अन्नपूर्णा कुकिंग में आज આપણે નાયલોન ગાંઠિયા અને મેથીવાળા ગાંઠિયા બનાવવાના છીએ। આ બંને ગાંઠિયા બનાવવા માટે આપણે એક જ લોટ બાંધવાનો છે। એક લોટમાંથી આપણે બે અલગ અલગ પ્રકારના ગાંઠિયા તૈયાર કરીશું અને મેથી ગાંઠિયામાં આપણે એક સ્પેશિયલ મસાલો એડ કરીશું। તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે રેસીપી બનાવવાનું શરૂ કરશું અને જે મસાલો એડ કર્યો છે એ પણ આપણે આગળ બનાવીશું। ગાંઠિયા બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા એક વાસણમાં અડધો કપ કુકિંગ ઓઇલ લીધું છે। તમે કોઈ પણ જે પણ તેલનો યુઝ કરતા હો એ લઈ શકો છો। મેં અહીંયા સિંગ તેલનો યુઝ કર્યો છે। જેટલું તેલ લઈએ એટલું જ આપણે પાણી લેવાનું છે। મેં અહીંયા મેઝરમેન્ટના કપ પ્રમાણે અડધો કપ તેલ અને અડધો કપ પાણી લીધું છે, પણ જો તમારી પાસે મેઝરમેન્ટ કપ ન હોય તો ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો। હવે અહીંયા એક ચમચી મીઠું એડ કરીશું અને અડધી ચમચી બેકિંગ સોડા। અહીંયા કોઈ સ્પેશિયલ ગાંઠિયાનો સોડા મેં એડ નથી કર્યો। જે પણ તમે રૂટીનમાં ભજીયા માટે કે જે પણ બેકિંગ સોડા યુઝ કરો છો એ બેકિંગ સોડા અડધી ચમચી લેવાનો છે। હવે આ બધું આપણે બરાબર મિક્સ કરવાનું છે। વિસ્કરની મદદથી અથવા તો હાથથી જ આપણે તેલ અને પાણીને બરાબર મિક્સ કરવાના છે। આ રીતે આપણે મિક્સ કરતા રહીશું તો જોઈ શકો છો ફ્રેન્ડ, ધીરે ધીરે કલર બદલાય છે। એકદમ આ લિક્વિડ છે એકદમ વ્હાઇટ કલરનું ન થાય ત્યાં સુધી આપણે મિક્સ કરતા રહેવાનું છે। ખાસ ટિપ્સ છે ગાંઠિયા માટેની કે જ્યાં સુધી તેલ અને પાણીનો કલર ના બદલાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે અને પછી જ એમાં બેસન એડ કરવાનું છે, તો જ આપણા ગાંઠિયા એકદમ સરસ પોચા અને સરસ બનશે। જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ કલર બદલાઈ ગયો છે અને એકદમ વ્હાઇટ મિશ્રણ થઈ ગયું છે। હવે આપણે આ મિશ્રણમાં બેસન એડ કરવાનો છે। તમે જે પણ વાટકી પ્રમાણે માપ સેટ કર્યું હોય, જે વાટકીથી તેલ લીધું હોય એ જ વાટકી પ્રમાણે 5 વાટકી બેસન લેવાનું છે। મેં અહીંયા અડધો કપ તેલ લીધેલું તો અઢી કપ બેસન એડ કરું છું। બેસન એક સાથે બધો એડ નથી કરવાનો, થોડો થોડો એડ કરતા જઈ અને લોટને આ રીતે મિક્સ કરતા જઈશું। બધો જ બેસન એડ કર્યા પછી આ રીતે આપણો સહેજ કડક લોટ તૈયાર થશે। હવે આપણે આ એક જ લોટમાંથી બે પ્રકારના ગાંઠિયા બનાવવાના છે, નાયલોન ગાંઠિયા અને મેથીના ગાંઠિયા। તો આપણે અડધા લોટને સાઈડ પર લઈ લઈશું અને અડધા લોટમાંથી નાયલોન ગાંઠિયા બનાવીશું। હવે આપણે આ જે લોટ લીધો છે એમાં થોડું થોડું પાણી એડ કરી લોટને મસળી અને સોફ્ટ બનાવવાનો છે। 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે, પણ બધું પાણી એક સાથે એડ નથી કરવાનું, થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને આ રીતે મસળતા જઈશું અને લોટને આપણે સોફ્ટ બનાવીશું। ગાંઠિયા બનાવવા માટે લોટ તૈયાર છે। હવે આપણે ગાંઠિયા માટેનો જારો લઈશું। આ રીતે જે ઝીણા ગાંઠિયાનો જારો આવે છે નાયલોન ગાંઠિયા માટે આ જારો લેવાનો છે અને તેલ આપણે ગરમ થઈ ગયું છે કે નહીં એ ચેક કરી લઈએ। જોઈ શકો છો તરત જ લોટ ઉપર આવે છે, મીન્સ કે આપણું તેલ પરફેક્ટ છે। હવે આપણે આ તેલ પર જારો મૂકી અને ગાંઠિયા પાડીશું। નાયલોન ગાંઠિયામાં મરી કે અજમા કંઈ જ એડ નથી કરવાનું હતું, એકદમ પ્લેન હોય છે, પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે આપણે તૈયાર કરેલો લોટ આ રીતે ઉપર મૂકી અને હથેળીથી ધીરે ધીરે પ્રેસ કરતા રહીશું। કોઈ વધારે વજન દેવાની જરૂર નથી, ધીરે ધીરે પ્રેસ કરવાથી ખૂબ જ સરસ ગાંઠિયા નીચે બનીને તૈયાર થાય છે। હવે આ ગાંઠિયાને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને બંને બાજુ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે। જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ગાંઠિયા તળાઈ ગયા છે, એકદમ સરસ નાયલોન ગાંઠિયા તૈયાર છે। ફ્રેન્ડ્સ, ગાંઠિયા તળવામાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો એ રીતે રાખવાની છે, હાઈ નથી રાખવાની, નહીંતર ગાંઠિયા છે એ ઉપરથી લાલ થઈ જશે। મીડિયમ ફ્લેમ પર તળવાથી ખૂબ જ સરસ ક્રિસ્પી અને ક્રન્ચી થાય છે। હવે આપણે જે બીજો અડધો લોટ રાખેલો એમાંથી આપણે મેથીવાળા ગાંઠિયા બનાવવાના છે, તો એ આપણે રાખેલો લોટ લઈ લઈએ। આ લોટમાં આપણે મસાલા એડ કરીશું, તો આ રીતે લોટને થોડો છૂટો કરી દઈએ। હવે આપણે મેથીના ગાંઠિયા માટેના મસાલા એડ કરીશું, તો એ માટે આપણે 1 ચમચી અજમો લીધો છે એ એડ કરીશું, સાથે 1 ચમચી મરીનો પાવડર એડ કરીશું। મરી તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધારે કરી શકો છો। 4 થી 5 ચમચી જેટલી ઝીણી સમારેલી મેથી લીધી છે। મેથીને ધોઈ અને ઝીણી સમારી લીધી છે અને પછી બધું જ પાણી નિતારી લીધું છે। 4 થી 5 ચમચી જેટલી મેથી એડ કરીશું। હવે આ મિશ્રણમાં થોડું થોડું પાણી એડ કરી અને આપણે જે નાયલોન ગાંઠિયા માટે સોફ્ટ લોટ તૈયાર કર્યો હતો બસ એવો જ સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે। થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને આ રીતે હાથથી મસળતા જઈશું। આ રીતે સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે। હવે આપણે ગાંઠિયા બાંધે જારો લઈશું। મેથીવાળા ગાંઠિયા માટે આપણે આ જે ફૂલવાળો જારો આવે છે એ લેવાનો છે। નાયલોન માટે આપણે ઝીણા ગાંઠિયાના જારાનો યુઝ કરેલો।
જો તમારી પાસે જારો ન હોય તો તમે જે સંચો આવે છે એમાં જે ફૂલવાળી ચકરી આવે છે એનો યુઝ પણ કરી શકો છો, પણ જારામાં ગાંઠિયા બનાવવાથી એકદમ પરફેક્ટ રિઝલ્ટ મળે છે. હવે આપણે આ રીતે લોટ મૂકી હળવા હાથે પ્રેસ કરતા જઈશું. ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ પર પહેલી વાર હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઇક અને વધુમાં વધુ શેર કરજો. અને હા ફ્રેન્ડ્સ, આગળ તમારે કઈ રેસીપી જોઈ છે એ મને કમેન્ટ કરીને કહેજો, તો હું તમારી સાથે તમારી કહેલ રેસીપીનો વિડીયો પણ જરૂરથી શેર કરીશ. હવે આપણે ગાંઠિયાને મીડિયમ ફ્લેમ પર સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા બંને ગાંઠિયા તળાઈને તૈયાર છે. નાયલોન ગાંઠિયાને આપણે એમ જ સર્વ કરવાના છે, પણ મેથી ગાંઠિયા માટેનો આપણે સ્પેશિયલ મસાલો બનાવી લઈએ. મસાલા માટે આપણે સૌથી પહેલાં 1 ચમચી ચાટ મસાલો લઈશું. તેની અંદર અડધી ચમચી લાલ મરચું એડ કરીશું. વધારે તીખા પસંદ હોય તો લાલ મરચું વધારે પણ એડ કરી શકાય છે. અને 1 ચપટી હિંગ એડ કરીશું. હિંગનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે, પણ જો તમને હિંગનો ટેસ્ટ પસંદ ના હોય કે સ્મેલ પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો. આ બધું જ બરાબર મિક્સ કરી અને ગાંઠિયા ઉપર આ રીતે છાંટી દઈશું અને હાથથી બરાબર મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા બંને ગાંઠિયા સર્વ કરવા માટે તૈયાર છે. આને તમે સવારે ચા સાથે પણ ખાઈ શકો છો. મેં અત્યારે લીલા મરચાં અને લસણની ચટણી સાથે સર્વ કર્યા છે. બાળકોને ટિફિનમાં પણ આ રેસીપી આપી શકાય છે. તો ફ્રેન્ડ્સ, રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને વિડીયોને લાઇક અને શેર કરજો. નવા વિડીયો સાથે ફરી મળીશું ફ્રેન્ડ્સ. આવજો.